ઘડીઓ ગણાઈ રહી છે એ શુભ અવસરને કે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવા જઈ રહી છે ત્યારે એ પહેલા આખા દેશની અંદર ઉત્સુકતા અને ઉમંગ ચરમ ઉપર છે। આજ ઉછરંગ આજ ઉમંગ જેવો અત્યારથી જ માહોલ દેખાઈ રહ્યો છે। ક્યાંક શોભાયાત્રાઓ નીકળી રહી છે, ક્યાંક આંગણા સજાવાઈ રહ્યા છે। પણ જો દેશના બીજા ભાગોમાં આવું હોય તો અયોધ્યાની તો વાત જ શું કરવી। અયોધ્યાની અંદર તો અત્યારે તાલાવેલી છે અને આખી અયોધ્યાને શણગારી દેવામાં આવી છે। અયોધ્યાની અંદર પ્રસાદના ક્યાંક વિતરણ થઈ રહ્યા છે, ચરણ પાદુકા લઈને લોકો પહોંચી રહ્યા છે, અદ્ભુત રીતિકલા પણ જોવા મળી રહી છે અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા સ્વાભાવિક રીતે હોય। સરયુમાં પણ જય શ્રી રામ ઢોલ નગારા સાથે લોકો નાચી રહ્યા છે, ભજન ભક્તિમાં લોકો લીન થઈ રહ્યા છે અને ફૂલોના શણગાર થઈ રહ્યા છે। સાથે જ ભારતની સૌથી મોટી ફ્લોટિંગ એલઈડી પણ સરયુ નદીની અંદર મૂકવામાં આવી છે કે જેમાં ભગવાન મંદિરના દર્શન થશે, ગર્ભગૃહના દર્શન થશે, એની સાથે જ આરતીના પણ દર્શન થશે। અંકિત મારી સાથે અયોધ્યાથી લાઈવ જોડાયા છે। અંકિત, હવે જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે શુભ અવસરની, કેવો માહોલ અને કેવી આતુરતા, ભક્તિનો મહાસાગર કેવો હિલોળા લઈ રહ્યા? નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ છે તે ઉજવવામાં આવશે, તેવામાં એ પ્રસાદ જે પ્રધાનમંત્રી પોતે પણ આરોગવાના છે, આ ઉપરાંત રામ મંદિરમાં જે પ્રસાદ ભગવાન રામની સમક્ષ ધરાવવાનો છે તે પ્રસાદ હવે મંદિર તરફ જવા રવાના થઈ ચૂક્યો છે અને આ ટ્રકમાં લગભગ 20,000 થી વધારે બોક્સ જે તૈયાર કરાયા છે જે ભગવાન રામ સમક્ષ મૂકવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ જે મહાનુભાવો છે તે આ પ્રસાદને આરોગશે। તમામ પ્રસાદ બનીને તૈયાર થઈ ચૂક્યો છે, જેમાં લાડુ પણ છે, આ ઉપરાંત સરયુ નદીનું પવિત્ર જળ પણ મૂકવામાં આવ્યું છે, નાળાછડી પણ મૂકવામાં આવી છે અને ભગવાન ગણેશના સ્વરૂપ એવું સોપારી પણ મૂકવામાં આવી છે। આ તમામ જે પ્રસાદ છે હવે તૈયાર થઈ ચૂક્યો છે અને જઈ રહ્યું છે અત્યારે મંદિર તરફ, રામ મંદિર તરફ। અને આ પ્રસાદ જે છે તે તમામ જે 20,000 પ્રસાદ, 20,000 જે બોક્સ છે તે તમામ જે મહાનુભાવો છે તેમને આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ પ્રસાદ છે તેને આરોગવાના છે અને જય શ્રી રામની સાથે આ પ્રસાદ જે છે તે હવે મંદિર તરફ જવા માટે રવાના થઈ ચૂક્યું છે, કારણ કે કાલે પ્રોટોકોલ જે છે તે પ્રોટોકોલ એ રીતે રહેવાનો છે કે તમામ વસ્તુઓની અવરજવર શક્ય નહીં હોઈ શકે, કારણ કે રેડ ઝોનમાં તમામ જે વિસ્તાર છે તેને રાખવામાં આવનાર છે, તેથી આ બધું ટ્રાન્સપોર્ટેશન જે છે તે શક્ય નહીં બને અને તેના કારણે જ એક દિવસ અગાઉ આ પ્રસાદના જે બોક્સીસ છે તે ત્યાં મૂકવામાં આવશે અને જે પણ મહાનુભાવો, જે પણ સેલિબ્રિટીઝ ત્યાં આવવાના છે તેમને આ પ્રસાદ આપવામાં આવશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ, અયોધ્યા। અને આવતીકાલે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, 121 પૂજારીઓ શાસ્ત્રીઓ હાજર રહેવાના છે ગર્ભગૃહની અંદર કે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી તેઓ પૂજા વિધિ કરાવવાના છે। અને ટીવી સ્ક્રીન ઉપર અત્યારે જેમને આપ જોઈ રહ્યા છો એ છે નાસિકના કાલેરામ મંદિરના મહંત અને એ મહંત શ્રી સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી। મજાની વાત અહીંયા એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે 11 દિવસના અનુષ્ઠાન કરી રહ્યા છે એ 11 દિવસના અનુષ્ઠાન માટેનું આહવાન પણ આ શાસ્ત્રીજી દ્વારા જ કરવામાં આવ્યું હતું। સંદેશ ન્યૂઝ સાથે એમણે ખાસ વાતચીત કરી, શું કહ્યું એ જુઓ। મંદિરના જે મુખ્ય પૂજારી છે જે આવતીકાલે વિશેષ પૂજામાં ભાગ લેવાના છે, 121 જેટલા પૂજારીઓ છે જે આ વિશેષ પૂજામાં ભાગ લેવાના છે, તેમાંથી જ એક પૂજારી જે છે તે આપણી સાથે છે, महामंडलेश्वर છે પોતે। कल कैसे विशेष पूजा होने वाली है प्राण प्रतिष्ठा महोत्सव के चलते, और साथ में हमने सुना है कि आपने ही प्रधानमंत्री मोदी को अनुष्ठान के बारे में कहा था कि आप अनुष्ठान करिए प्राण प्रतिष्ठा महोत्सव से पहले। नासिक में जब हमारे मंदिर आए थे आदरणीय मोदी जी, तो जो संकल्प जो है हमारे कालेराम मंदिर में जब पूजन और सब संकल्प हो गया, उसी समय संकल्प का उच्चारण किया गया था। अच्छा, ये प्राण प्रतिष्ठा महोत्सव में पूजा किस तरीके से होने वाली है, कुछ उसके बारे में ज्यादा जानकारी दीजिए। दूसरे दिन जो है भगवान के जो स्नपन विधि होते हैं, जो अधिवास होते हैं, उसका आरंभ हो गया। तो आज भी प्रातः पूजन हो गया, जो मंगल पूजन होता है वो हो गया। चारों वेदों के जो पंडित आए, हम सब साथ में चारों वेदों का पाठ का आरंभ हो गया। उसके बाद में भगवान का जो मध्यादि वास है वो मास होगा। भगवान आज शयन भी करेंगे, तो शय्यादिवास उसको कहा जाता है, उसमें धान्यादिवास भी इंक्लूड होता है। वो हो जाने के बाद में ये सभी पूजा प्रक्रिया में अगर कोई न्यूनातिरिक्त रहा हो तो उसका प्रायश्चित्त विधान यानी व्याहृति होम गुजराती में बोलते हैं, महाराष्ट्र में भी वही है। तो ये व्याहृति होम का जो विधान है वो पूरा आरंभ होने जा रहा है। तो इसके बाद में जो पूजन विधान है वो उत्तरांग पूजन जो बोलते हैं, जैसे पूर्वांग में स्थापना हो गई, उत्तरांग का जो हवन आदि है वो आज पूरा हो जाएगा। और कल जो है भगवान की महापूजा, उसके बाद में
आंखों के ऊपर जो पट्टी लगाई गई है सोने की कटोरी में मधु मतलब शहद और घी आज वो सोने की जो काड़ी होती है वो सोने की काड़ी से भगवान की आंखों में लगाया जाएगा। आईना सामने होगा और जब भगवान की पट्टी खोली जाएगी तो भगवान अपना स्वस्वरूप आईने में देखेंगे और उसके बाद में जो है भगवान की मूर्ति और नरेंद्र मोदी जी के बीच में भोग શું કહેવાય તમા ગુજરાતીમાં तो भोग रखा जाएगा। उसका नैवेद्य बता के प्रधान आरती और प्राण प्रतिष्ठा आदरणीय मोदी जी के हाथ से होगी। शंकराचार्य जी ने फर्जी शंकराचार्य जी ने जो चीजें उठाई थी वो ऐसी थी कि उसका उत्तर मैंने कल दिया, खंडन भी किया कि प्रभु रामचंद्र जी जब श्रीलंका चले गए उस समय उन्होंने केवल जो बालू होती है, रेती होती है, उससे रामेश्वर मंदिर का निर्माण किया और वो पिंडी वहां रखी। उन्होंने स्वयं वहां प्राण प्रतिष्ठा कर दी और उसके बाद में मंदिर बन गया। तो मंदिर कहाँ था? तो पहले मूर्ति की प्रतिष्ठा हो गई, बाद में मंदिर बन गया। या तो मंदिर पूरा है। લાખો કરોડો લોકોની આસ્થા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જોડાયેલી છે, જેના શુભ ઘડીના સાક્ષી આપણે આવતીકાલે બનવા જઈ રહ્યા છીએ। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ, અયોધ્યા। અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે રામ મંદિરની અંદર અને ગર્ભગૃહમાં એવી માહિતી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે, એમની સાથે સંઘ સુપ્રીમો મોહન ભાગવત પણ હશે ને યોગી આદિત્યનાથ પણ હશે ને મોહન ભાગવત અત્યારે અયોધ્યા પહોંચ્યા છે અને અયોધ્યામાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અયોધ્યાને 16 શણગાર સજાવવામાં આવી છે। ફરી એકવાર જાણે ત્રેતાયુગની અહીંયા અનુભૂતિ થઈ રહી છે, કળિયુગની અંદર ત્રેતાયુગની અનુભૂતિ થઈ રહી છે ને હોય પણ કેમ નહીં, કારણ કે પ્રભુ શ્રી રામ પધારી રહ્યા છે। 14 વર્ષનો વનવાસ હતો એ ત્રેતાયુગમાં, પણ કળિયુગમાં 550 વર્ષનો વનવાસ વેઠીને આવ્યા છે અને હવે મંદિરમાં પહોંચી રહ્યા છે। મોહન ભાગવત અત્યારે પહોંચી ગયા છે રામ મંદિરના સીધા જ દ્રશ્યો સંદેશ ન્યૂઝ ઉપર અત્યારે અમે આપને અયોધ્યાથી બતાવી રહ્યા છીએ કે જ્યારે અયોધ્યામાં મંદિર પણ શણગારી દેવામાં આવ્યું છે। ફૂલોનો એ શણગાર મંદિરની અંદર દેખાઈ રહ્યો છે અને મોહન ભાગવત અત્યારે મંદિરમાં પહોંચ્યા છે અને આવતીકાલે તેઓ પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ ગર્ભગૃહમાં ત્યાં ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની સાથે। મોહન ભાગવતે પૂજારીઓ સાથે પણ મુલાકાત કરી છે અને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પૂજારી સાથે મુલાકાત કરી છે અને હવે તેઓ મંદિરમાંથી બહાર નીકળી રહ્યા છે। અંકિત ફોનલાઈન પર મારી સાથે અયોધ્યાથી જોડાયા છે। અંકિત, મોહન ભાગવત પહોંચી ચૂક્યા છે અને સાથે સાથે પૂજારીઓ સાથે પણ તેમણે વાત કરી છે। પ્રાણ પ્રતિષ્ઠા આમાં પણ વિધિમાં પણ તેઓ હાજર રહેવાના છે ગર્ભગૃહમાં। સમય પહેલા જ મોહન ભાગવત અહીં આવ્યા હતા। સરયુ નદીના કિનારે તેઓ પહોંચ્યા હતા। તે પહેલા સરયુ નદીના કિનારે ની વચ્ચે એક જગ્યા છે, એક મંદિર આવેલું છે, ત્યાં મુલાકાત કરી સાથે મુલાકાત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે। પ્રધાનમંત્રી સાથે જે વિશેષ મહેમાન છે જે પ્રધાનમંત્રીની સાથે મોહન ભાગવત માટે આવતીકાલનો દિવસ એ ખૂબ જ મહત્વ છે। એના પર ખુશી નુપુર મંદિરમાં પ્રતિષ્ઠા છે, યોજાવાનો છે, તેના પર ખુશી દેખાતી પહોંચ્યા અને તે સમયે મંદિરમાં નીકળતા તે સમયે તેમણે એ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો આવતીકાલના દિવસે લઈને। જયારે આજુબાજુથી જે લોકો હતા તે જય શ્રી રામનો નારો લગાવી રહ્યા હતા ત્યારે તે પણ જય શ્રી રામનો નારો લગાવતા જોવા મળ્યા હતા અને એ ઉત્સાહની સાથે, એ ઉમંગની સાથે એ એમની ગાડીમાં બેઠા કે હા, આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એ લડાઈ તેમણે લડી હતી, એ લડાઈમાં તેઓ જોતરાયા હતા અને લડાઈ લડ્યા બાદ આજે જયારે તેમને મળવા જય શ્રી રામનું મંદિર બંધાઈ ગયું છે, મૂર્તિ સ્થાપિત થઈ ગઈ છે અને આવતીકાલે જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે તેને લઈને મોહન ભાગવત અહીંયા જે મંદિરના મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ અહીંયાથી જે સ્થાને તેઓ રોકાવાના છે તે સ્થાને જવા નીકળ્યા છે।
એટલે અયોધ્યામાં અત્યારે ઉત્સાહ સમાતો નથી અને ન માત્ર અયોધ્યા પણ દેશ આખામાં અને એમાં પણ જ્યાં ગુજરાતની વાત આવે તો હંમેશાથી રામના રંગે રંગાયેલું છે. અહીંયા ગામે ગામ તમને ચોરા પર રામના મંદિર જોવા મળશે, હનુમાનજીની પ્રતિષ્ઠા થયેલી જોવા મળશે. ત્યારે દેશની સાથે સાથે ગુજરાત આખું રામના રામે રંગાઈ ચૂક્યું છે. દરેક શહેરે શહેર શોભાયાત્રાઓ નીકળી રહી છે, મંદિરોમાં અખંડ રામધૂન થઈ રહી છે, ભજન કીર્તન થઈ રહ્યા છે, લોકો પોતાના ઘરના આંગણા સજાવી રહ્યા છે અને રામને આવકારવા માટે આતુર દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે પ્રભુ શ્રી રામની મૂર્તિની, પણ એ પહેલા 11 દિવસના તેમના અનુષ્ઠાન ચાલી રહ્યા છે. રામના પગલા જ્યાં જ્યાં પડ્યા ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર્શન કરી રહ્યા છે, પૂજા અર્ચના શ્રમદાન કરી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં પહોંચ્યા અને સ્થળની વિશેષતા શું છે, વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ, ભગવાન રામ સાથે જોડાયેલી જેટલી પણ જગ્યાઓ છે, જેટલા પણ મંદિરો છે, તે જગ્યાએ પ્રધાનમંત્રી મોદી પહોંચી રહ્યા છે. સૌપ્રથમ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા, ત્યારબાદ કેરળ, આંધ્રપ્રદેશ અને છેલ્લા 2 દિવસથી તમિલનાડુમાં છે. ગઈકાલે તેમણે રંગનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને આજે હવે પહોંચ્યા છે ધનુષકોડી. અને ધનુષકોડી કે જ્યાં અરિચલ મુનાઈ પોઈન્ટ આવેલું છે, ત્યાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા અને આ એ જ જગ્યા છે જ્યાંથી રામ સેતુના નિર્માણની શરૂઆત થઈ હતી. કહેવાય છે કે જ્યારે અને એ જ ઘટના છે કે જ્યારે વિભીષણની મુલાકાત પણ ભગવાન રામ સાથે થઈ હતી. જ્યારે વિભીષણે રાવણને કહ્યું હતું કે તમે સીતાજીને પાછા મોકલી દો, ત્યારે રાવણે તેના પર રાસરૂ લગાવીને વિભીષણને ત્યાંથી કાઢી મૂક્યા હતા અને ત્યારબાદ સમુદ્ર પાર કરીને વિભીષણ અહીંયા પહોંચ્યા હતા અને તેમની મુલાકાત થઈ હતી. અને એ જ જગ્યા છે જ્યાં વિભીષણનું રાજ્યાભિષેક પણ થયો હતો. સાથે સાથે જે મંદિર આવેલું છે એનું નામ છે કોઠરારામ સ્વામી અને તેને એવું કહેવાય છે કે તે અહીંયા ધનુષધારી રામ, જેનો અર્થ એ થાય છે. આ વિસ્તારમાં આજે પ્રધાનમંત્રી મોદીએ પૂજા અર્ચના કરી હતી, સાથે ધ્યાન ધરતા પણ જોવા મળ્યા હતા અને અનુલોમ વિલોમ કરીને સારો એવો સમય તેમણે ત્યાં વિતાવ્યો.